બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરી લઈએ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રયાગરાજ પહોંચી ગયા છે। અહીંયા તેઓ આસ્થાની ડૂબકી લગાવશે, સંગમ ઘાટ પર જવાના છે। સંગમ ઘાટ ખાતે તેમણે ગંગા પૂજન પણ કરી લીધું છે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મહાકુંભ ગયા। રાષ્ટ્રપતિ સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવાના છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જેને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। સંગમ ઘાટ પર તેમણે પૂજા અર્ચના પણ કરી છે, ગંગા પૂજન કર્યું છે તેમણે, અને હવે તેઓ ત્રિવેણી ઘાટ એટલે કે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવશે। રાષ્ટ્રપતિ સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા। તેમણે પણ ગંગા પૂજન કર્યું હતું અને ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। અનેક મહાનુભાવો મહાકુંભમાં પહોંચી અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે, આસ્થાની ડૂબકી લગાવી છે। ત્યારે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પહોંચ્યા છે પ્રયાગરાજ। તેમની સાથે સીએમ પણ જોવા મળી રહ્યા છે। યોગી આદિત્યનાથ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ।